નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર્વેને દીપોત્સવી પર્વની શુભકામનાઓ. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં આખરે વિકાસનો સૂર્યોદય થઈ રહ્યો છે. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે એ દિવસ દૂર નથી જ્યારે અહીંના લોકોને ટ્રેનની વિસલ પણ સાંભળવા મળશે. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 134113 फरक्का एक्सप्रेस मालदा टाउन से चलकर सुल्तानपुर, लखनऊ, कानपुर सेंट्रल, दिल्ली जंक्शन के रास्ते। कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 134113 फरक्का। નખત્રાણા રેલવે સ્ટેશનનો આ નજારો ભલે કાલ્પનિક હોય પણ આ વિસ્તારના લોકોના સપના હકીકતમાં સાચા થવા જઈ રહ્યા હોય એવા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે કચ્છમાં 2526 કરોડના ખર્ચે 145 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજૂરી આપી દીધી છે. દેસલપર હાજીપીર લુણા રૂટ પર શરૂ થનાર આ નવી રેલવે લાઇન પર નખત્રાણા સહિત 13 નવા રેલવે સ્ટેશન બનવાના છે. એ સમાચાર માત્રથી નખત્રાણા પંથકમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ રેલવે લાઇન કચ્છના દૂરના સરહદી વિસ્તારોને જોડશે. આનાથી મીઠું, સિમેન્ટ, કોલસો અને બેન્ટોનાઇટ જેવા ખનિજોના પરિવહનમાં તો મદદ મળશે જ, પણ તે ઉપરાંત પ્રવાસનને પણ મોટો વેગ મળશે તે નિશ્ચિત છે. આ લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસી સ્થળોને પણ જોડશે. અંદાજિત 3 વર્ષના સમયગાળામાં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ધારણા છે. આત્મનિર્ભર ભારત અને પ્રાદેશિક વિકાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને મજબૂત બનાવવાના ઉદ્દેશથી મંજૂર કરવામાં આવેલ આ પ્રોજેક્ટથી કચ્છના સરહદી પછાત ઇલાકામાં વિકાસની ગતિને વેગ મળવાની આશા સેવાઈ રહી છે. આપણે અત્યારે જે કેન્દ્ર સરકારે જે નખત્રાણાને તાલુકાને મોટામાં મોટો લાભ મળે એટલા માટે જે નિર્ણય લીધો છે કે દેસલપરથી નખત્રાણા તાલુકો મોટા ભાગનો, દેસલપર થઈને હાજીપીર, લુણા થઈ અને લખપત તાલુકાનો અમુક ભાગ જે રેલવે આવવાની છે એના લીધે કાંઈ ને કાંઈ ગામોગામ ફાયદો થવાનો છે. વાત રહી જે તે વખતે પહેલાંના જૂના ખૂંટા, લોકશાહી આવી એના પહેલાંથી કરાચી મધીના રેલવે જશે એવા બધા અમારા ગામ ઉપરથી, મોટીયલ ઉપરથી એના પિલોર આજની તારીખમાં ખૂંચેલા છે. તો જે તે જૂની સર્વે હતી અને અત્યારે જે કેન્દ્ર સરકાર, મોદી સાહેબની સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો છે અને આગળ જતા રેલવે આવશે એના કારણે આ વિસ્તારને ફાયદો થવાનો જ છે. પશ્ચિમ કચ્છનો વડો મથક નખત્રાણા છે અને નખત્રાણાને હવે વિકાસની જરૂર ઘણી બધી છે. હુકમ પછી પણ અહીંયા ઘણી બધી કંપનીઓ આવી નથી, પરંતુ પશ્ચિમ કચ્છ એ મુખ્ય મથક છે ધંધાનો અને એના કારણે જો આ રેલવે જે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે તો 110% કહું છું કે આ પ્રોજેક્ટના કારણે નખત્રાણાનો જેની કે કલ્પના બહારનો વિકાસ થશે. એમાં ખાસ કરીને એક તો જો ગુડ્સ ટ્રેન ચાલુ થશે તો અહીંયાનો જે મીઠો છે, કોલસો છે એ પરિવહનમાં ખૂબ કામ આવશે. એવી જ રીતે પેસેન્જર ટ્રેનો ચાલુ થશે તો અમારા પશ્ચિમ કચ્છના મોટા ભાગના ઘણા બધા લોકો બહાર વસે છે અને એને આવવા જવા માટેની ખૂબ સુવિધાઓ આ રેલવે પ્રોજેક્ટથી થશે. એટલે આ તાલુકાનો હવે એમ કહી શકીએ કે ભાગ્ય ખુલ્યો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ એના માટે ધ્યાન દીધું છે અને દરેક જગ્યાએ એમને ધ્યાન આપ્યું છે. ત્યારે પશ્ચિમ કચ્છના મથકને જ્યારે હવે રેલવેમાં સાંકળી લે છે ત્યારે અમારો બધાનો પણ એમાં આનંદ છે, અમારો એકદમ ખુશી પણ છે. ને આગામી દિવસોમાં કદાચ આ નખત્રાણાની કલ્પનાઓ જે થાય છે એનાથી અનેક ઘણી મોટી કલ્પનાઓ આ નખત્રાણા માટે થશે.